આજે આપણે સમજીએ કે a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે કે a પ્લસ બી આખાનો વર્ગ બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. આ જે ઇક્વેશન શા માટે આવે છે એની પહેલા આપણે એ સમજીએ કે અગર જો 5 સ્ક્વેર હોય તો આપણે શું કરીએ 5 into 5. 10 નો સ્ક્વેર હોય તો આપણે શું કરીએ 10 into 10. 15 નો સ્ક્વેર હોય તો આપણે શું કરીએ 15 into 15. તો એ જ રીતે સમજો a પ્લસ બી હોલ સ્ક્વેર એટલે કે a પ્લસ બી નો સ્ક્વેર છે તો આપણે શું કરી શકીએ કે a પ્લસ બી કેટલા ટાઈમ્સ છે 2 ટાઈમ્સ છે તો આપણે 2 ટાઈમ મલ્ટીપ્લાય કરીએ એટલે કે a પ્લસ બી ઇન્ટુ a પ્લસ બી. હવે જુઓ a નો a ની સાથે મલ્ટીપ્લાય એટલે કે a ઇન્ટુ a સ્ક્વેર. a નો બી ની સાથે મલ્ટીપ્લાય એટલે કે a ઇન્ટુ બી, એની વચ્ચે પ્લસ છે એટલે પ્લસ a ઇન્ટુ બી એ બી. નેક્સ્ટ હવે જુઓ બી નો a ની સાથે મલ્ટીપ્લાય, અહીંયા પ્લસ છે ને પણ પ્લસ એટલે બી ઇન્ટુ એ એટલે એને પણ શું કહેવાય એ બી. અને બી ઇન્ટુ બી પ્લસ પ્લસ એટલે અહીંયા પ્લસ બી ઇન્ટુ બી બી સ્ક્વેર. હવે જુઓ એ સ્ક્વેર અહીંયા એ બી પ્લસ એ બી એટલે કેટલા ટાઈમ એ બી આવ્યા 2 ટાઈમ્સ આવ્યા એટલે પ્લસ 2ab અને પ્લસ બી સ્ક્વેર. આવી જ રીતે તમે a માઇનસ બી હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર એ ઇક્વેશન પણ આ જ રીતે તમે લાવી શકો. આઈ હોપ દરેકને સમજ આવી હશે. જય સ્વામિનારાયણ.